સૌને નમસ્કાર. મારા વડીલ ડૉક્ટર આર.કે. શાહ સાહેબ અને આ સંસ્થાના ચેરમેન મહેન્દ્રભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાર, સંજયભાઈ શાહ, ટ્રસ્ટીગણ, મનીષભાઈ ઝાલા, એકેડેમિક ડાયરેક્ટર, ત્રણેય શાખાના બધા પદાધિકારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ, મને ખાતરી થઈ ગઈ છે કે સક્ષમ ભારત માટે સક્ષમ સૈનિકો તૈયાર સંસ્કારધામમાં તૈયાર થઈ રહ્યા છે. કદાચ બધી જ સ્કૂલો આ પ્રમાણે ચાલે તો આવતા 10 વર્ષની અંદર 10 વર્ષ સ્કૂલની અંદર હોઈએ આપણે, ને પછી થોડીક વ્યાવસાયિક થાય તો દેશે બીજી કોઈ તૈયારી કરવાની જરૂર ન રહે જો આ પ્રમાણે અત્યારથી તૈયારી કરવામાં આવી હોય તો. આજે ભાગ લેનારા સૌ બાળકો, એમના શિક્ષકો અને જે રીતે એમને તૈયાર કર્યું છે તે બતાવ્યું છે તો મને થયું કે હું હવે શું વાત કરું, આ તો બધું તૈયાર કરીને આવ્યા છે છોકરાઓ. મને આજે 28મી ફેબ્રુઆરી સાયન્સ ડે છે. એક નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથેની એક મારી પ્રસંગ તમને સાથે શેર કરવા માગું છું કે આ માણસનું જે વિઝન છે એ કદાચ વર્લ્ડ લીડર થવા માટેનું જ છે. આપણો દેશ કદાચ એને નાનો પડે. 2005ની અંદર આપણા ત્યાં સાયન્સ કોંગ્રેસ થઈ. એનું સંચાલન માટે કેન્સર હોસ્પિટલ, ICMRનું NIUH અને યુનિવર્સિટી તરીકે નિરમા યુનિવર્સિટી ઇન્વોલ્વ હતી. હવે આખી બાબતની પાછળ 2004માં બેંગ્લોરમાં સાયન્સ કોંગ્રેસ થયેલી અને સાયન્સ કોંગ્રેસની અંદર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને આવે. એટલે એ વખતના આપણા મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈએ મુરલી મનોહર જોશીને એક સરસ મજાનો કાગળ લખ્યો, 2 જ વાક્ય કાગળમાં, કે બેંગ્લોરમાં આ વખતે સાયન્સ કોંગ્રેસ 93મી છે તો 94મી સાયન્સ કોંગ્રેસ અમદાવાદમાં થવી જોઈએ. કારણ કે આખા દેશના સાયન્સના લોકો આપણું ગુજરાત જુએ, આપણને માર્ગદર્શન આપે ને આપણે જે કંઈ કરી રહ્યા છે એને આપણે શોકોસ કરી શકીએ કે ગુજરાતની શું તાકાત છે. આવું સાહેબનું વિઝન. એકવાર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા ટ્રોમા સેન્ટરનું ઉદ્ઘાટન કરવા. પછી એક નાની ટકોર કરી કે સિવિલ હોસ્પિટલમાં લગભગ 1.5 લાખ માણસની અવર જવર થાય છે. દર્દીઓ બિચારા, એના સગાવાલાઓ ગમે ત્યાં ખાય પીએ, ગમે ત્યાં સૂઈ જાય, બધું થાય છે. તો શા માટે દર્દીઓના સગા માટે કોઈ સંસ્કારની વાત ન કરીએ? એટલે દર ગુરુવારે કેન્સર હોસ્પિટલે એ બેડું ઝડપી લીધું અને એમના વિચારદાનથી અમે કેન્સર હોસ્પિટલમાં સંસ્કાર ચોક ચાલુ કર્યો. આ તમારું સંસ્કાર ધામ અને અમારી સંસ્કાર સિવિલ કેન્સર હોસ્પિટલનો સંસ્કાર ચોક. તમારી સ્કૂલ વિશે અને સંસ્કાર ધામમાં અમારી બીજી મુલાકાત છે. પહેલી મુલાકાત હતી ત્યારે વ્યસન મુક્તિ વિશે મારે વાત કરવાની હતી, કારણ કે એ વખતે મારું મેઇન કામ કેન્સરની જાગૃતિ અને વ્યસન મુક્તિ વિશે વાતો કરવાનું ને ચેતના લોકોમાં પહોંચાડવાની હતી. અને આ બીજો પ્રસંગ છે. હું જોઉં છું કે લગભગ 10-12 વર્ષની અંદર આ સંસ્કાર ધામ તો બહુ મોટું વટવૃક્ષ થઈ ગયું છે. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, એ વખતે કદાચ એકલી ગુજરાતી મીડિયમની સ્કૂલ હતી. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ને સ્પોર્ટ્સ ને એ વખતે સૌથી વધારે મને આનંદ થયો હતો કે અહીંયા ઘોડેસવારી શીખવાડે છે, સ્પોર્ટ્સ પર થાય છે વાત, અને બધી જુદી રીતે આખી આ સ્કૂલ ચાલે. એનું મનમાં એક એ રહ્યા કરે કે બહુ જ અનુભવ અહીંયા આગળ જે થાય છે, જે સ્પંદનો છે એ મજાના સ્પંદનો છે. પછી મને થયું કે હવે આ તો એઆઈનો જમાનો છે, એટલે એઆઈને પૂછ્યું કે શું બોલવું જોઈએ સક્ષમને એના પર, તો બધા ટીચર બધું જ બોલી ગયા. એની અંદર બધું જ આવી ગયું કે સૈનિકોનું શું કામ છે ને કેમ શા માટે હોવું જોઈએ ને બધું. પછી મને થયું કે ભાઈ સંસ્કાર ધામની પાછળના
પ્રેરક બળ ઘણા છે, નરેન્દ્રભાઈ છે, બધા ઘણા છે, પણ મુખ્ય વસ્તુ આ સંસ્થા સ્વામી વિવેકાનંદના વિચારો ઉપર અને એના ઉપર ઘડાયેલી છે. જે મેઇન છે એ સ્વામીજીના સિદ્ધાંતો પર આ આખું સંસ્થા ચાલે છે તેવું મિશન, અને એની અંદર મેં ગૂગલ પર વાંચ્યું. મને થયું કે સ્વામી વિવેકાનંદના 16 મુદ્દાનો કાર્યક્રમ, આપણે 20 મુદ્દા ને 12 મુદ્દાને બધું રાજકારણમાં જાણીએ છીએ, પણ 16 મુદ્દા સ્વામી વિવેકાનંદે આદર્શ શિક્ષક માટેના, આદર્શ વિદ્યાર્થીઓ માટેના કહેલા છે. મિત્રો, લાંબુ લચક બીજું ભાષણ ન કરું, કારણ કે અભિભૂત થઈ ગયો છું. અદ્ભુત છે, વધારે બિરદાવવાનું જરૂર નથી, પણ જેના સિદ્ધાંતો પર તમારી સ્કૂલનું બંધારણ છે, જેના વિચાર પર આપ બધા ચાલી રહ્યા છો, અને એ બધું બતાવે છે. કોઈ આડંબર તો દેખાયો નહીં, વિજ્ઞાન દેખાયું, સંસ્કૃતિ દેખાયું, બધું જ દેખાયું. અહીંયા સંસ્કૃતિ માંડીને વિજ્ઞાન સુધીની બધી વાતો જોઈ, પાછળ બી વિજ્ઞાન જોયું, આગળ બી સંસ્કૃતિ જોઈ. બહુ જ અભિભૂત થઈ ગયો છું. અદ્ભુત રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વાણીની અંદર ખાલી જે આદર્શ વિદ્યાર્થીઓ માટેના વિવેકાનંદજીએ જે સૂત્રો આપ્યા છે, 16 પ્રિન્સિપલ આપ્યા છે, એ વાંચી અને મારી વાણીને પછી હું વિરામ આપીશ. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે એટલે ઇંગ્લિશમાં વાંચવાનું છું, એટલે બાળકોને થોડુંક, વાલીઓને તો બધી ભાષા ખબર પડશે, બાળકો માટે આ 16 આઈડિયલ ઓફ સ્વામી વિવેકાનંદ ફોર ધ સ્ટુડન્ટ હું કહું છું. તે જ સશક્ત સૈનિક બનાવશે અને તે જ સશક્ત ભારત બનાવશે. પહેલું છે સેલ્ફ કંટ્રોલ. કંટ્રોલ યોર થોટ્સ એન્ડ યોર એક્શન. બીજું છે ફેઇથ. હેવ ફેઇથ ઇન યોર સેલ્ફ. જો તમારામાં જ વિશ્વાસ નહીં હોય તો તમારું શું થશે? હેવ ફેઇથ ઇન યોર સેલ્ફ એન્ડ ધેન એન્ડ અધર્સ એન્ડ ઇન ગોડ. જેટલો તમારામાં વિશ્વાસ છે એટલો જ તમારે બીજામાં પણ વિશ્વાસ રાખો. ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેટ બિટવીન ગુડ, બેડ, રિયલ, અનરિયલ, વાઇઝ એન્ડ વર્ચ્યુ. આ એક પાવર વિદ્યાર્થીઓએ શીખવો જોઈએ. નાના વિદ્યાર્થીઓ છે, પણ પછી આ મૂકતો જવાનો છું. થોડાક મોટા થાય પછી જોતા જજો. કોન્સન્ટ્રેશન. એક કોન્સન્ટ્રેટ હોલ હાર્ટેડલી while studying, working, playing and praying. I have seen they were concentrating while playing their performance on the stage. Then truthfulness, satya. Truthfulness, be truthful in words, thoughts and action. Hard work. Work hard to acquire knowledge, skills and wisdom. Strength. Be strong. આજે સ્ટ્રેન્થ કેટલી બધી બતાવી તમે છોકરાઓએ. Be strong physically, mentally, intellectually, morally and spiritually. I must congratulate the student here that very few students I have seen, those were considered in the language of obesity. And the last week only our Prime Minister says that થોડા જાડા ના થાઓ, પ્રિવેન્ટ ઓબેસિટી, ને તેલ ઓછું ખાવું, એવું સાહેબ નરેન્દ્રભાઈ વાત કરી. Be strong physically but not obese. All the children which I have seen here, hardly એક કે બે જણા જાડિયા કહેવાય તેવા હતા, બધા શુક્લા હતા. કુપોષણ નહોતું કદાચ. Be strong physically, mentally, intellectually, morally and spiritually. Intellectually I found them strengthy also, the way in which they were doing the thing. Conviction. Have conviction in the power of goodness, purity and honesty. ગુજરાતી મૂકીએ તો સારપમાં વિશ્વાસ રાખો, ખરાબમાં વિશ્વાસ રાખવાની જરૂર નથી. See good in the society, try to accept it. Respect. Most important aspect in a student is to respect. Respect your parents, your teachers and elders. And this is true for today's function. The teachers were respected by them because they were trained by them and they were all doing well thing. Only એક બે જણા પડી ગયા, પણ because they were strong, અને નીચેના બધા weak હતા.
respect your parents, teachers and elders, because your parents are there and your elders. This is very important today. તમારા વડીલોનું તમે સન્માન કરો. વડીલો તમારા બીજા શિક્ષકો છે. એ ઘરની અંદર હવે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું, તો વડીલો, જે લોકો વડીલો સાથે રહે છે એમને બે શિક્ષકો છે, સ્કૂલનો શિક્ષક અને પોતાનો દાદા દાદી શિક્ષક તરીકે. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, યોર ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ. લવ યોર કન્ટ્રી, કલ્ચર એન્ડ યોર એન્સેસ્ટર. આ બધું જ આજે તમે સ્ટેજ પર બતાવી દીધું. યોર લવ ફોર કન્ટ્રી, યોર લવ ફોર કલ્ચર એન્ડ લવ ફોર એન્સેસ્ટર. બધા શહીદોના અને બધા ફોટા જોયા આપણે. સર્વિસ, સર્વ ધ પુઅર, ધ ઇલિટરેટ એન્ડ ડિસીઝ. My dear children, you are fortunate. You can get good education. But around you, if the children or the children of the workers working in your household maid, etc., make them friends. Try to transfer what you have learned to your friends, those who are coming from a lower community. They are not fortunate to go to a higher school. So share with them what you have learned in your school to those who cannot go to a very high school. But by sharing, you will learn and they will achieve something. Self-discipline. For the discipline your body, your senses and your mind. Those who are staying in the boarding school, they have to get up at a certain time, but when they go to house, they get late. But the discipline is very important to become an ideal student. Devotion. Have a devotion for duty, whatever the duty is given to you, scripture, holy people and God. This is also, I have observed a few things during my, when I was observing the presentation. Habits. Cultivate regular habits of prayer, meditation, reading, inspiring and strengthening the literature. આ બધું બી જોવા મળ્યું અહીંયા આગળ. તો પ્રેયરથી વાત થઈ, સ્ટ્રેંગથી વાત થઈ. સેમ સાઇટેડનેસ. Feel the presence of divine in all beings and treat them with the same standard as you treat yourself. જેવું બીજા સાથે, તમારી સાથે બીજે વર્તવાની ઈચ્છા હોય તેવું જ બીજા સાથે વર્તો. Firm determination. Have firm determination and strong willpower to cultivate good habits in order to achieve permanent happiness, peace, success and fulfillment in life. So these are the 16 principles of ideal student described by the person Swami Vivekananda, on whose ideals this Sanskar Dham is running. So this is something which I would like to keep it on this. The other thing which I have brought for the library, whenever you go to a school, give some books. So last week I received વિશ્વકોશમાં ગયો હતો, તો ત્યાં આગળ ગુજરાતીની મને ડિક્શનરી મળી, ગુજરાત વિદ્યાપીઠની 1.5 કિલોની છે. દધીચીને 2-3 વાર હાથમાંથી પડી જતા રહી ગઈ. હું મનીષભાઈને સ્કૂલમાં લાઇબ્રેરીમાં રાખવા માટે મૂકતો જઈશ અહીંયા આગળ. કદાચ ડિક્શનરી ઇઝ એ ઓર્નામેન્ટ ઇન અ લાઇબ્રેરી. ઇવન ઇફ ઇટ ઇઝ યુઝ વન્સ ઓર ટ્વાઇસ, ઇટ ઇઝ ગુડ યુઝ ઓફ દેટ પર્ટિક્યુલર ડેસ. હવે ઇન ધીસ એઆઈના જમાનામાં બધું અંદર આવી જાય છે, પણ છતાં બી પુસ્તકોનું મહત્ત્વ એટલું જ છે. ધીસ અ ચિલ્ડ્રન્સ ને ગમે તેવી 2 ચોપડીઓ છે આઈ.કે. વિજરીવાલાની, તે આપતો જાઉં છું. અને આરોગ્ય માટેના 2 પુસ્તકો છે. એક પુસ્તક છે મારા પરમ સ્નેહી મિત્ર સાથી ડૉક્ટર શિલીન શુક્લનું છે, અને બહુ મોટું યોગદાન ગુજરાત વિશ્વકોશમાં આપ્યું છે. આરોગ્ય ઉપરની બધી જ એન્ટ્રી લગભગ મેક્સિમમ એમના થ્રુ થઈ છે. વિશ્વકોશના એ આરોગ્યને લગતી એન્ટ્રીઓના એડિટર હતા. ગયા વર્ષે મેં મારા મિત્રને ગુમાવ્યો. એમને એક બીમારી હતી, એટલે એમને પ્રેક્ટિસ વહેલેથી છોડી દીધી. પણ છેલ્લા જાણે એમને અંદરથી ખબર હતું કે મારે જે કામ બાકી છે તે કરવા છે,
એમાં ત્યાં એક કામ હતું, મેડિકલ વર્ડ્સની ગુજરાતીમાં ડિરેક્ટ હતી, ઇંગ્લિશ ટુ ગુજરાતી. એ ગયા મહિને પબ્લિશ થઈ, અવેલેબલ છે વિશ્વકોશમાં. અહીંયા આગળ એને પ્રસ્તુતિની જરૂર નથી, પણ જે મેડિકલમાં જવાના છોકરાઓ છે, જેટલી મેડિકલ કોલેજ છે, તેના માટે આ અદ્ભુત પુસ્તક મારા મિત્ર સાથી શિલીનભાઈએ બનાવ્યું છે. એમને મારા રિટાયર થયા પછી હું સદવિચારમાં જોડાયો. મેં કહ્યું સદવિચાર માટે પણ થોડીક નાની 2-3 પુસ્તિકા તમે લખો. માદગીઓ હોવા છતાં 2 પુસ્તકો મેં એમની પાસે લખાવ્યા. એમાંનું એક છે આરોગ્ય અને તેની જાળવણી. એ જ પ્રમાણે બીજું એક પુસ્તક છે હૃદયરોગ ઉપર ડૉક્ટર શૈલેષ દેસાઈનું. આ 3 પુસ્તકો સ્વામીજીના 16 આઈડિયલનું પ્રિન્ટઆઉટ અને હૃદયમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ એટલી બધી ભરાઈ ગઈ છે, એટલો બધો આનંદ થયો છે આજે. કદાચ મારી બેટરી 2-3 મહિના સુધી ચાલી રહેશે. સશક્ત ભારત જોવું હોય તો શિક્ષણ સંસ્થાઓમાં જઈને જ જોવાય. 2-3 મહિના પહેલાં દિવાલ બંધુભાઈ સ્કૂલમાં ગયો હતો, અમદાવાદની જૂનામાં જૂની સ્કૂલ. ત્યાં સાથે ઇન્ટરેક્શન કર્યું અને આજે જે રીતે છોકરાઓને આ બતાવ્યા ને પાછળ એઆઈને બધો ઉપયોગ કર્યો. કોઈક જગ્યાએ હું વાંચતો હતો કે 21મી સદી ભારતની છે, એમાં કોઈ મને લાગે છે કંઈ છે નહીં. જે રીતે આપણું નેતૃત્વ છે, આપણું અત્યારના વિચારો છે, ઘણીવાર નિરાશ થઈ જવાય છે કરપ્શન ને બધાની વાતો, અને જ્યારે એવા અનુભવ થાય છે ત્યારે. પણ એનાથી તો પ્રોબેબલી કદાચ આ જે રીતે આપણે આગળ વધી રહ્યા છે એના એક નાનકડા ભાગ રૂપે છે. એના પાછળ જ જો બધું આપણે આપણી પોતાની શક્તિ ખર્ચી કાઢીએ કે આપણા નેતાઓ એની પાછળ જ શક્તિ ખર્ચી કાઢે તો કદાચ દેશી પ્રગતિ અટકી શકે. એ રીતે અંદર થોડુંક ક્ષમ્ય ગણું છું, પણ એક મોટી બીમારી છે. તેની સામે પણ આજે નવી સેના તૈયાર થઈ રહી છે ને, એને લડશે એવું મનમાં રાખી અસ્તુ. ખૂબ આનંદ થયો. આર.કે. શાહ સાહેબ, તમે નવડાવી દીધો. પ્રેમથી નવડાવી એવું મહાત્મા ગાંધીજીની આત્મકથામાં લગભગ 50 વાર આવે છે. મને એ શબ્દ બહુ ગમે છે. મને તમે બધાએ ખૂબ નવડાવ્યો, બહુ આનંદ થયો. એક જ નાની વાત કરું કે સદવિચાર પરિવારમાં જે લોકો, જે વડીલો પથારીવશ થયા છે ફ્રેક્ચરને કારણે કે લકવાને કારણે, એ લોકોની જવાબદારી સદવિચાર પરિવાર 2-3 મહિના સુધી લઈ અને એમના પરિવારનું કામ સદવિચાર સ્વીકારે એવા ધ્યેય સાથે રિહેબ સેન્ટર છેલ્લા દશેરાના દિવસથી ચાલુ કર્યું છે. અત્યારે 25 વડીલો છે. બાળકોમાંથી જે એ લોકો બાજુ રહેતા હોય, શિક્ષકો સાથે ગમે ત્યારે એ લોકોને આવીને એ લોકો સાથે ઇન્ટરેક્શન કરવું હોય. કારણ કે આ અનુસંધાન છે ને બાળકો વચ્ચે ને વડીલો વચ્ચેનું, સમાજ માટે બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી. એકલતા જે છે એને તોડવા માટે આ સંયોજન જો થાય, આ ધરી થાય તો ઘણું કામ થાય. તો સદવિચારમાં બાળકોને, શિક્ષકોને જ્યારે બી અનુકૂળતા હોય ત્યારે આવવા માટે આમંત્રણ આપું છું. ચા પીવડાવીશ કે નહીં ખબર નથી, પાણી તો પીવડાવીશ જ. અમદાવાદ છે ને એટલે થોડો કરકસરિયો ખરો. ખૂબ ખૂબ આનંદ થયો, બહુ જ આનંદ થયો ને અદ્ભુત છો. મને તો આર.કે. સાહેબે કહ્યું કે બીજા 4 આવા પ્રોગ્રામ છે કે આ તો 5મા ધોરણનું, પછી એ ને પછી મોટું. બધા પ્રોગ્રામોની જો નાની અમસ્તી યુટ્યુબ વિડીયો શેર કરશો તો ગમશે. છેલ્લે દધીજીનો આભાર માનું છું, કારણ કે એ લઈને આવ્યો મને આંગળી પકડીને.